આજે રાજ્યમાં લોકરક્ષક દળની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે વડોદરાના 125 પરીક્ષા કેન્દ્રો પર વિવિધ જિલ્લાના 35,000 ઉમેદવારો પરીક્ષા આપશે। જેને લઈને વડોદરા પોલીસ કમિશનરે પરીક્ષા કેન્દ્રોનું નિરીક્ષણ કર્યું। તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે। આ ઉપરાંત 1,200 જેટલા પોલીસ કર્મીઓ સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત રહેશે। તો એલઆરડીની પરીક્ષા યોજાવાની છે તેના પગલે તમામ તૈયારીઓ કરવામાં આવી છે। પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી હશે તો વિવિધ જિલ્લાના 35,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તો પરીક્ષા કેન્દ્ર પર તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કેટલો સ્ટાફ રહેશે છે? તો એ 1200 થી વધારે પોલીસ કર્મચારીઓ અને જે દરેકના કેન્દ્ર સંચાલક અને એમના મદદમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિઓ અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેસી તરફથી જે એક્ઝામિનેશન દેખરેખ માટેના આખા કમિટીના સભ્યો એમને માણીને આપણે માનું છું કે 2000થી વધુ અધિકારી કર્મચારીઓ આ પ્રોસેસમાં ઇન્વોલ્વ છે અને આવતીકાલે એક ઇન્ટિગ્રિટી સાથે આખા એક્ઝામિનેશન પ્રોસેસ સંપન્ન કરવા માટે શહેર પોલીસ તરફથી તમામ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે।